આજ રોજ તારીખ 21 ફેબ્રુઆરીના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર મધ્યે C19 પ્રોજેક્ટ દ્વારા અલ્ટ્રા પોર્ટેબલ એક્સ-રે મશીન અનાવરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં કચ્છ મોરબી જિલ્લાના લોકલાડીલા સાંસદ માનનીય શ્રી વિનોદભાઈ ચાવડાજી દ્વારા પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ અંતર્ગત ગ્લોબલ ફંડની ગ્રાન્ટ દ્વારા 2 અલ્ટ્રા પોર્ટેબલ એક્સ-રે મશીન કચ્છમાં મળેલ છે। મશીન કચ્છના વિવિધ વિસ્તારોમાં જઈ જરૂરી જણાતા તમામ લોકોનું સ્ક્રીનિંગ કરી છાતીના એક્સ-રે ફ્રીમાં કરી નિદાન કરવામાં આવશે। સાથે સાથે વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે। આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી S.K. પ્રજાપતિ સાહેબ, माननीय CDHO साहेब श्री फुलमाली साहेब, जिला टीबी ऑफिसर डॉक्टर मनोज परमार साहेब तथा EMO केशव कुमार तथा DPC नैनेश भाई पटेल, डिस्ट्रिक्ट लीड दीपक भाई यादव, डिस्ट्रिक्ट सुपरवाइजर भरत भाई खरेट અને અનિલ ભાઈ યાદવ તેમજ LTBI ટીમ અને C19 ટીમ તથા NTEP ટીમ હાજર રહ્યા હતા। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે એક આહવાન કર્યું છે કે 2025 સુધી સમગ્ર દેશ ટીબી મુક્ત બનવો જોઈએ, જેના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે। આજે એક આધુનિક કક્ષાનું આજે ટીબીના એક્સ-રે મશીનનું આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 2 મશીનો આપણને પ્રાપ્ત થયા છે। બંને મશીનો પૂર્વ અને પશ્ચિમ જિલ્લાની અંદર કામ કરશે। 5 તાલુકા મળી કરીને 10 તાલુકામાં ઘર ઘર જઈ શકે અને ટીબીના સૌ કર્મચારી અને અધિકારી મિત્રો ચેકઅપ કરે અને ટીબીના જો દર્દી જણાય તો એની સારવાર જલ્દીથી થઈ શકે। તો સરસ આજે મશીન આપણને આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મળ્યું છે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી આદરણીય પ્રજાપતિ સાહેબ, CDHO મોડી સાહેબ અને સૌ લોકો ઉપસ્થિત રહ્યા। हाँ, आज C19 RM प्रोजेक्ट हेठળ भारत सरकार और राज्य सरकार की सहाय थी अपना जिला में 2 पोर्टेबल एक्स-रे मशीन आए हैं टीबी स्केनिंग करवा माटेना। ये खरेखर खूब ज आधुनिक टेक्नोलॉजी थी बनेला है અને એ પોર્ટેબલ છે એટલે નો વાયર કે નો કનેક્શન, આપણે ગમે ત્યાં ધારીએ ત્યાં લઈ શકીએ। એટલે અમે એવું વિચાર્યું છે કે લોકોના ઘરે ઘરે ફળિયા સુધી જઈ અને આપણે એ મશીન દ્વારા એક્સરે લઈ શકશું અને એક જ મિનિટમાં એનો તાત્કાલિક રિપોર્ટ પણ આવી જશે। એટલે એને ટીબી છે કે કેમ એ પણ આપણને ખબર પડશે, અથવા કોઈ બીમારી છે એ પણ ખ્યાલ આવી જશે। આપ જાણો છો કે કચ્છ જિલ્લો આટલો મોટો અંતરિયાળ વિસ્તાર છે, તો ખરેખર આ એક બહુ વરદાનરૂપ મશીન સાબિત થશે। કારણ કે આપણે અમે એવું પ્લાનિંગ કર્યું છે કે પૂર્વ અને પશ્ચિમ 2 ભાગ કરી અને હેડક્વાર્ટર અલગ અલગ રાખી ભુજ અને ગાંધીનગર ફળીએ જઈ તાલુકે જઈ અને આપણે લોકોના એક્સરે કરીશું। લગભગ અંદાજિત 35 લાખ રૂપિયાની કિંમતનું આ મશીન છે અને જેમાં એક જ સાથે એક શોટમાં આપણે 200 એક્સરે લઈ શકીએ છીએ। એ ખરેખર બહુ સારો પ્રોજેક્ટ છે।